ધીમાઈ તોડવા આવી પણ પાછી વિરાલીને ફેરી લીધી. હું કાલ ની આવું હોય તો હાલો આવે હું કા ચટ હું પે મને વેલે નેવરી થઈ જાય કે માર કોઈ ત્યાં અમે એને ટેટી ખાવી ઈ તો સાચરે કોઈ ને તમારે હે ને ચણાના લોટની ઢેફલી આલે અને મૂંથાર નો કહેવાય. તું સોનો કરે ને એક ચમચો નાખી દીજો એટલે કર થઈ જાય. હાવ ટેલી ન થાય, લાડી ન થાય. હા બસી સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધાની હવા હાથ થયા અને કઈ એમના રૂટીન મુજબનું કામ બધું થઈ ગયું. અડધું ને અડધું બાકી છે. મારે ઠાંબીસર બે હું રમીલા ને મારે કોઈ બે હીરાવા બેઠી ને આ બાપ દીકરી હુતા હશે. મીરા હુતી, મિલન હુતો. વિરાલી ઉઠે ને તો પછી હીરાવી ન કરી એકલી પછી ખાઈ તલી પણ કે હથવારો હોય તો ઠાંબીસરે ને તો તે ઉઠે જાય. પછી બધા ભેગા અડધા 9:30 થયા ને અમે કામ બધું કરી લીધું. અને થોડુંક ઓલા દેવનાથ ને મોટા આંબા હે ને સાફ સફાઈ કરવાની હે. તેરો મિલાન ભીમો ભાઈ ના ગા ને હું કા કે હું મોથી સોરી ઉતારે ને પછી ફૂઈની વિરાલી ની દેતી જ ને તો એ તૈયાર રાખે રે આવે ને ઝીણી હોય એટલી ફોલવામાં વાર લાગે મોરવામાં પછી હું કહું છે ધીમાઈ તોડવા આવી પણ પાછી વિરાલી ને ફેરી લીધી. હું કાલ ની આવું હોય તો હાલો આવે કે વિરાલી નો હોય તો ઈ ખબર નથી મને હો પગ દુખે હી બીન જો આ સોરી હે ને પાક માથે મળે ગઈ. જા ઘણી હિંગુ પાકે ગયું, ઘણી જે કાસી હોય છે એટલે થોડાક દીમાં પાકે જાય. પાણી તો વારે મૂક્યું એમ રેવા દે ને ભાઈ હું તોડે લે તું આ બેઠી રે બે ના 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 હાસુક ના હાસુક ના લે માયા અંબાની હીરે બેહે ગઈ. તડકો લઈ ગયો એને મેં ના ગોઈ ત્યાં જો અમાર એક ઘેર આ જો અમાર માં આવ્યું ઘેર હાલો આવજો. કાં ઘર દેખાડો કઈ આવું વિરાલી ને કામ થયું પગમાં લાગ્યું દેખાડ છે પગમાં લાગ્યું કાઈ તોય હા વિરાલી પેટ વાટવા ગઈ ને હાલો જો તો ઉતારે ને ભાગે આવ્યા ને માર માયા ઈ શૂટિંગ કર્યું અટાણ સુધી કેવું કર્યું હોય, કોઈનું ધડ આવ્યું હોય કોઈના પગ આવ્યો હોય જોઈએ તો ખબર પડે. આ સુધી ઉતારતી આવી વિડીયો ને ઉતારે લીધી ને માર ફૂઈ ની દે બેઠા બેઠા ફોલ. સીતારામ ને જય શ્રી કૃષ્ણ. બધાની માતાજી બધાને હાજર નિર્વાહ રાખે, ધંધામાં લાભ દે, શરીર નિરોગી રાખે, મારા વિચારો ઉજાડે, મનની મનોકામના પૂર્ણ કરે. મારો ધંધો સંભાળી લીધો. લહણ ફોલવાનો હાલે લહણ ફોલવાનું પછી એક બીજું કામ હોપે ગઈ જો શાંતિ મને વેલે નેવરી થઈ જાય કે માર કોઈ ત્યાં હોપેદા કામ કી તે તો 9:30 થયા હતી 11 સાડા 11 થાય તો નહીં ફોલાઈ જાય. ફોલાઈ જાય અહીંયા ઝીણું કામ રહી ને ડૂકે નહીં મેં તો યાદ કરે તો વાંધો નહીં. તો બી છે કા એ જરી ખેલી લાગી. હા આ બીજી ફેરે હિયાક છે. હા બીજી ફેરે પાકે તરત જાય. પાકે તરત એ મંડી હા પાકવા ફૂલ ને હા પાકે ગયા તો માન મણી વિરાલી ને ચડી 8 દી માં વટાઈ જાય. હા સોરી કઈ પાકે
માખી મરે ગઈ, માખી હાંભી મરે ગઈ. ઈ જો આકડી સા પીએ લીધો ને અમે એને ટેટી ખાવી ઈ તો સા જરે ગઈ ને ટેટી છે. હા ટેટી છે દેગામની નાગાજણ ભાઈ ની ઘેર થી લેવા આને રાજુ બે ગાતા ને કાલે ની ને કાલે રૂંઢે ની ને બમણે દી 2-3 દી થેગા. હા 2-3 દી થેગા. કાલે હાજી તો અમે પછી કોમ્પ્યુટર જોતા જોતા ખાધી હતી. તાર વિડિયો નતો ઉતાર્યો. 2-3 ખાઈ ગયા તા બધી ફિલ્મ જોતા જોતા મજા આવે ને ખાવાની. બહુ અસલ હે મીઠી રૂપારી. મારક મે કઈ ન આવી લાખો કેતો તો નીકળી એ તો બી તો ભાવે માને તો ભાવે પણ મણી ન આ કડવા હોય આના બી. ના રે ના મીઠા હોય ભોયાણા બી મીઠા હોય ને બી મીઠા ન હોય કડવા હોય તો મોરે હાલવા દીધી મીઠા મોમાં માર એ ભોયા આણા બી મીઠા હોય ને ટેટીના માર ને સાકો જો બસ ને રામ રામ ને સીતારામ દૈરાની માતાજી બધાને હાજર નહીં રાખે છે ને. આજે મારું બખેડાઈ ગયું જરાક. મારે ને વિરમની છે ને જાઉં તો પોરી એટલે મેં કહું તો કે વિરમનો મોબાઈલ હમો કરાવવાનો હતો. એક સાપ બીગડી ગઈ ને છે વોરંટીમાંથી કે કરાવતા આવીએ 7 દિન વોરંટી પૂરી થઈ જાય. તાતા ભાઈ કહે કે મોટર કાઢવી ન મેળાયો અમારે જોઈએ બપોર પછી મેળાઈ છે ને તો જાય. બપોર પછી તો ધૂમ તરીકો હોય ને. કાલે મારે દવાખાને જાઉં તો લેન ગોતો તો ને ગોતો તું કેતો તો તરીકો લાગે જવાય તો વેલું હવારમાં નીકળે છે. સવારમાં વેલો દુકાન ન ખોલી હોય ને દુકાનો ખુલે જ ના દુકાન જઈને બેહાય. હા તો થાય. હા તો તમારે વેલું કરી દેવાય. કામ આ વેલું કામ કે દીવા અગરબત્તી કરતા હોય ક્યાં ધૂપ દીપ કરતા હોય એ તમારે કરે રાખવા. દુકાન ન ખોલી હોય તો કઈ ધૂપ દીપ કરવા અમારી પાસે આવી હોય. ના ના આવે એટલી કરી દેવા તમારે. ઈ હંજવારી પોતું કરી નાખે ને તમારે ધૂપ દીપ કરી દેવાય એટલી રેડી. ઓકે ઓકે. હાડા 5 થયા ને હે ને કે ઝારતા એવી હે આજ તો હાવ લૂ કે હાવ હરગે ઉઠે બધું. આઈ પસવાડે તો આવીએ તો નીકળી લૂ આવે હાવ. ઝાડવા તો જે એટલો બધો વાંધો નતો આવતો. પછી ઉપર વાય અમારે તો તોલ ને વાવેલ હે તે પીધલ હોય ને તે બહુ એટલો વાંધો નતો આવતો પણ છે એકદમ. ને અમે રૂંઢે ઉઠે ને જરીક ચા પાણી પીધા. પછી કાસી કેરી મણીને વિરાલી ને મારા ફૂઈ ને બધાને કાસી કુંભી કેરી ભાવે મીઠામાં જલજીરામ બોરે એ ખાધી ને વિરાલી લેક્ચર હે તી એટલે એનું પતાવે ને માયા મિલન બે બાધે રહ્યા એમાં કલર કાલે કલર બલોક છે કે કલર બધાય કાઢે છે કે તમે બધાય કાઢે છે ને તો તમે આખાઈ બગાડ નાખો એક એક કરીને વાપરો ને તો સારું રહે. પછી ઉડાડ્યા રાખે આખા ઘરમાં એની કઈ જે ખબર તો ન પડે કઈ હાસવાની ને મેં હતાડી દીધા. એક પેકેટ દીધું ને બીજા બધા હતાડી દીધા. એ રોવે કે મારે બધા જોઈએ એ કે ઢોર પાણી થેગા અને વાહી જાય થેગા જો એ પીહું ખાય પીહું ટાણે પાણી કરે ને એક રૂપારો પૂરો નાખી દે. એમાં પૂરામાં 2 જાય છે. એક છે ત્રોઈનો પૂરો છે ને એક આગલીનો હે તી આગલીનો હે ને એને જ ભાવતો. ત્રોઈનો નાખીએ ને તો એલો પૂરો નથી ખાતી. આ ત્રોઈનો મીઠો લાગતો હોય કે રામ જાણે તે જો વાટવા જાઉં ને વાટે અને પછી પી દવાની રહી કાં બે હું સાયકલમાં બે હું તે આઈ બેહાડે જો આઈ બેહાડે હો બે જાજે બીજું વાહન લીધું હોત તો આ દીકરે વરે અહીં તો એ કેવી મજા આવે અહીં જતા એ પડ્યો પીથ્યો એ પડે છે એ તારે એકલાથી નો હાલે ભાઈ તારે એકલાથી નો હાલે હો ઠીક ધક્કો મારવો
ને જ સીતારામ કહે. હા બાકી છે હો. ઈ તો હાલે કે હાંજી મહેમાન આવે આપણે ઘેર તો આપણે હાંજી સીતારામ કરીએ. હા હાલે. તો ઈ માનજો કે હું તમારે બધાને ઘેર હાંજી આટો દેવા આવી. સીતારામ જય શ્રી કૃષ્ણ બધાય દયરાની. તો અમારે હે ને ચણાના લોટની ઢેફલી હાલે અને મૂંથાર નો કહેવાય. મુંધાર માંથી પછી આ ધેપલી કી કરો? ના યા વિરાલીની આ ભાવે માં કરે ને ઝીણા લોટની ઢેફલી એ બધા ભાવે ને મૂંથારમાં મને થોડુંક એક છે ને મૂણ દેતા બહુ નથી ફાવતું. ક્યારેક વધારે થઈ જાય ક્યારેક ઓછું થઈ જાય. મૂંથારમાં પેલા મૂણ દેવાનું હોય ને દૂધનું ને તેલનું. ઈ કોઈનો દુખે હાથ. હા ઈ છે કેમ કે એની ભાવે ખરી. આ ઝીણા લોટનું છે રાબડું. ઝીણા લોટ એટલે જરી ઝીણી લોટની ઓલી અહીં કરકરો ન થાય. લાહી થાય. હા લાહી થાય. નકર ઓલું કોણકી વાળું હા થાય. યા લીલું આ કરે છે વિરાલીને આ ભાવે ને હું કા કરા પછી વરે જે મૂંથાર કર્યું. હા ઘી ઘરનું. અટાણે બહુ બસ કેરીયું થોડી થોડી પાકતી હોય ને. હા એટલી ભાવે નહીં. હા બહુ ઓછું ભાવે. આ કરે એવું છે બધું. શાંતિ રોટલા ઘડેવી. હા ને શાક બનાવો. શાક થોડુંક બનાવવાનું છે એવું છે બધું એમ ચાલે છે ધમ ધોકા. પૂછાવું અમારે હે ને ઢેફલી ની રેસીપી અમારી લીલું લેવાય. કરી એકાદી ફેર હાજીના લોટ એટલે એકાદી ફેર કરી હતી એકાદી ફેર ખરી થઈ ગઈ ને કોઈનો પછી કરા મૂંઠા કરવાથી ભાઈ પૂછે વિરાલીન ભાવે ને હાજીના લોટ. એવું છે ખાવી હોય તો આવું. હા તો વિચાર કામ કે હા તે કામ ખોખું તમારે એક વાર કેટલાનું જડે ખોખું? ઓહો આ એટલે ઓહો આ અત્યારે એટલે રેસીપી તે પાછી રેસીપી કેતા કી આ કરવાની હોય? હા એટલે કર થઈ જાય હાવ ટેલી ન થાય લાહી ન થાય. હા પછી હા એ હા હા થઈ ગઈ પછી બસ પૂરું ખાઈ લીજો. હા પછી ખાવાની કે નાખી દેવાની? લીલું મીઠી જ લાગવાની જ છે એટલે પાકું જ છે. હા ગઈ તમણી બહુ ભાવે. જા ઊનું કરેલ દૂધ છે ને એમાંથી થોડુંક કેટલું બીન કાઢા કાંઈ ક્યાં બેસ લાગે છે બસ 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 હાલી જશે. જો કલર આવ્યો આવ્યો ને ભેગો કરામ હલાવા રેડી હેકાઈ ગયો એ બસ સાહણી મૂકે નાખી તૈયાર. ક્યાં થઈ ગઈ એમ દોઢ ના તો ખબર નહીં પણ આ એક લે આ એક કામ ભેજ કામ જો દેખો નાખી દે રે કામ કર્યું કાલે તો મેં વિચાર યોગી દે લેવાની કોઈ પૂછે તો કહેવાનું કે ઓહો બહુ હા ઈ જ કે તો ઈ ન કહેવાનું હા શું કહેવાનું એનું ઈ કીધું કઠોળ લઈ જતો રે એને ઢેપલી થઈ ગઈ ના ધોગે ના રમીલા મોહી વાર પકડીયું મૂક્યું હતું ને એટલી ધોગે લાદી ધોગે ને મારા માયા ની કે આ ધોગે કે ને હું વઘારા હે ને ટમેટાનું શાક જો આ તેલ મૂકી દીધું ને તેલ થઈ જાય ને તો શાક વઘાર નાખાતી શાક સળે જાય ને પછી માયા લાગી ભૂખ
ટમેટા તેલમાં હે ને નાખી દીધામાં સડી જાય ને પછી મસાલો નાખેલો.